એક વાત જરૂર યાદ રાખવી, સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ એમ કહ્યું કે જેને પૂર્વજન્મની અંદર અઘોર તપ કર્યું હોય તેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિનો દીપ પ્રજ્વલિત બને છે. સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. જે આ જગતની અંદર મહાદેવના ભક્ત હોય છે એનું કોઈ પૂર્વજન્મનું પુણ્ય હોય છે અને એ પુણ્યના ફલ સ્વરૂપે એમને ભગવાન મહાદેવની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાને પણ દેવતાઓને આ જ વાત કરી હતી અને સ્વયં બ્રહ્માજીએ નારદજીને પણ એમ જ કહ્યું હતું કે નારદ, સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. ભગવાન મહર્ષિ વ્યાસજીની રચના છે. એમ કહે છે કે સૌને મહાદેવની ભક્તિ કરવાનો અવસર નથી મળતો અને જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તે જીવંત એ મુક્ત આત્મા છે. મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના, કોઈ અનુષ્ઠાન તેમનાથી થઈ શકે ન થઈ શકે કોઈ વાંધો નથી, પણ મહાદેવની જે ભક્તિ કરે છે એ મુક્તિનો અધિકારી છે અને દરેક જીવ મુક્તિ માટે ઝંખના કરે છે. ક્યાં સુધી બંધનમાં જીવ જીવે, તેથી હર જીવ માટે મુક્તિ આવશ્યક છે. મુક્તિનો અર્થ કોઈ બંધન નથી થતું. ઘણા લોકો એવું સમજે કે મુક્તિ એટલે પછી જન્મ જ ન થાય ને પછી તો નિષ્ક્રિય રહીને ભગવાનના લોકમાં આમ નામ પડ્યું જ રહેવાનું. એવો અર્થ મુક્તિનો શિવ મહાપડ ગ્રંથમાં નથી કર્યો. મુક્તિનો અર્થ શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને એમ કહ્યું કે દેવતાઓ સાંભળો, મુક્તિ એટલે સ્વતંત્રતા. એ જીવ દેવલોકમાં પણ રહી શકે, દેવી લોકમાં રહી શકે, વિષ્ણુ લોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે, ઇન્દ્રલોકમાં રહી શકે, સૂરલોકમાં રહી શકે, સ્વર્ગલોકમાં રહી શકે. એ જીવ જો ધારે તો એ જન્મ પણ લઈ શકે છે, કારણ કે મુક્ત છે, એ કોઈના બંધનમાં નથી. તેથી ઘણા માણસો એવું સમજે કે મુક્તિ એટલે બસ પછી તો જન્મ થાય જ નહીં ને પછી તો બસ ત્યાં ભગવાનના લોકમાં રહેવાનું ને કાંઈ કામ ધંધો કરવાનું નામ નામ નિષ્ક્રિય રહેવાનું. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપડ ગ્રંથની અંદર મુક્ત આત્માના લક્ષણોનું વર્ણન કર્યું છે. મુક્ત આત્માનું પહેલું લક્ષણ કયું હતું? એ જન્મ લે તો એનું પહેલું લક્ષણ છે એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એને કોઈ કહ્યું ન હોય કે તું મહાદેવની ભક્તિ કર, કોઈ જગ્યાએથી પ્રેરણા ન લીધી હોય, તેને આપોઆપ સ્વયંભૂ મહાદેવના ભક્ત જે હોય છે એ ખરેખર શિવ મહાપડ ગ્રંથના આધારે એ મુક્ત આત્મા છે. આપના ઘરમાં જ્યારે આવું કોઈ બાળક જન્મે તો તમારે સમજી લેવું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ બાળક મુક્ત આત્મા છે. એવા અનેક બાળકોને મેં પણ જોયા છે જે સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. અનેક દીકરીઓને પણ જોઈ છે જે સ્વયંભૂ મહાદેવની ભક્ત હોય છે. એ સમજી લેવું જોઈએ કે એ જીવાત્મા મુક્ત આત્મા છે અને મુક્ત આત્માઓ એ સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. તેથી શિવ ભક્તિ મળવી એ જીવનનું બહુ જ મોટું પુણ્ય છે. તેથી ભગવાન વ્યાસ કહે છે અનંત જન્મમાં જેને ઘોર તપ કર્યો, સામાન્ય તપ નહીં, આ ભગવાન બોલે છે. અનંત જન્મ ઘોરમ યદિ તપ્તમ તપસ્તદા. પૂર્વ જન્મની અંદર જેમને અઘોર તપસ્યા કરી છે એમને ભગવાન મહાદેવની અવિચલ ભક્તિ મળે. આપણને ભક્તિ મળે પણ આપણી ભક્તિ કેવી? વિચલિત ભક્તિ. આપણે ઘણી વારમાં આપણી ભક્તિના રંગને બદલી નાખતા હોય છે ને માણસ પોતાના જીવનમાં કેટલા રંગ બદલે એનું કંઈ નક્કી જ નહીં. એવી ભક્તિ નહીં કે આપણે આ મહાદેવની કથા સાંભળી તો કે મહાદેવની ભક્તિ છે, હવે બીજી કોઈ કથા સાંભળે તો મહાદેવની ભક્તિ છોડીને ત્યાં લાગી પડે. એવી ભક્તિ નહીં, અવિચલ ભક્તિ. મહાદેવજી જ્યારે પ્રભુ શ્રી રામને મળ્યા હતા ત્યારે મહાદેવજી કહ્યું ભગવાન પ્રભુ રામ માગો તમે, તો ભગવાન રામજી એવું જ કહ્યું કે મને અવિચલ ભક્તિ આપો, મારી ભક્તિ કોઈ દિવસ વિચલિત ન બને. ભગવાન કૃષ્ણજીને મળ્યા મહાદેવજી તો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ મહાદેવ પાસે એવું જ માગ્યું કે મને અવિચલ ભક્તિ મળે. આ વિચલિત ભક્તિ નહીં. લગભગ આપણા સૌની ભક્તિ એવી હોય છે,
આપણી ભક્તિ વિચલિત ભક્તિ હોય છે, આપણે ભક્તિ માર્ગમાં ભ્રમિત થયેલા હોય છે. સ્થિર ભક્તિ, ભગવાન રામે પણ મહાદેવ પાસે સ્થિર ભક્તિ માગી. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને પણ મહાદેવ પાસે સ્થિર ભક્તિ માગી. તેથી અવિચલ ભક્તિ મને જોઈએ છે. આપણને જો યાદ હોય તો આપણે રોજ 12 જ્યોતિર્લિંગની આરતીમાં આપણે કડી ગાઈએ છીએ. એની અંદર આવો ભાવ પ્રગટ કર્યો કે ભગવાન અમને અવિચલ ભક્તિ મળે, વિચલિત ન બને, અમારું મન કોઈ જગ્યાએ ભ્રમિત ન થાય, તારા ચરણોમાં તારામાં અમારું મન રહે ભગવાન. આવી આપણે 12 જ્યોતિર્લિંગની આરતી ગાઈએ ને એમાં એક પંક્તિ આવે છે, ભીમાશંકર મહાદેવનું દર્શન કરવાનો ખૂબ મહિમા છે. આમાંથી લગભગ આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય ને 12 જ્યોતિર્લિંગમાં ભીમાશંકર આપણા મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વત પર છે. અને ભીમાશંકરની ઉપાસના ડાકીની શાકીની ભૂતોની દેવી કરે છે. તેથી રાત્રિના સમયે કોઈ શિવાલયમાં રહી શકતું નથી. અને વન સુરક્ષિત વન છે, આટલું સુંદર વન છે, પહાડ ઉપર એટલું ઘનઘોર જંગલ છે. નાના ફોરેસ્ટના સાહેબોને મેં પૂછ્યું હતું કે આટલું બધું સુરક્ષિત જંગલ તમે રાખો છો, ખરેખર તમને ખૂબ ધન્યવાદ. જંગલની જાળવણી કરો છો, વૃક્ષોની રક્ષા કરો છો, તેથી ખૂબ હૃદયથી અમારા પ્રણામ તમને. તો કે અમે રક્ષા નથી કરતા, કારણ કે આ જંગલની દેવી ડાકીની છે. ડાકીની અને શાકીની બંને આ જંગલની રક્ષા કરે છે. તેથી આ જંગલમાં કોઈ પણ માણસ આવી વૃક્ષોને તોડતા ઘણા બધા ગભરાય, વૃક્ષોને કાપતા ગભરાય છે. તેથી આ જંગલ આખું સુરક્ષિત અને સલામત છે. એ ડાકીની વન કહેવાય. સહ્યાદ્રી પર્વત પર ડાકીની વન છે. ત્યાં ભીમાશંકર મહાદેવજી બિરાજે છે. યુગ પ્રાચીન મહાદેવજી, યુગ પ્રાચીન. શિવજીના ભગવાન મહાદેવના સ્થાનો યુગ પ્રાચીન હોય. યુગ પ્રાચીન નહીં, કલ્પ પ્રાચીન પણ હોઈ શકે છે. અને આપણે આપણા જીવનને કઈ રીતે ઢાળી દીધું, મહાદેવને છોડીને આપણે ક્યાં ક્યાં ભટકી ગયા, ક્યાં ક્યાં ગયા, શું શું જીવનમાં કર્યું. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, ભૂલથી પણ કોઈ દી મહાદેવને છોડવાની. આપણા હૃદયમાં નિરંતર મહાદેવની ભક્તિનો દીપ પ્રજ્વલિત રહે. કુળમાં તમારા ઘરમાં કોઈ સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય તો તમારે સમજી લેવું જોઈએ કે આપણા કુળનો ઉદ્ધાર કરવા માટે આ જીવે જન્મ લીધો છે. આ ભગવાન વિષ્ણુજીના મધુર વાક્યો છે કે દેવતાઓ મુક્ત આત્માને કઈ રીતે તમે ઓળખી શકો એનો જન્મ થાય. તો દેવતાઓએ કહ્યું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપ જ વર્ણન કરો. જ્યારે વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે સ્વયંભૂ જ્યારે મહાદેવનો ભક્ત કોઈ બાળક જન્મે છે ત્યારે સમજી લેવું જોઈએ એ મુક્ત આત્માએ જન્મ લીધો છે અને કુળનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. તેથી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી એવું ભગવાન વ્યાસજી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે. અઘોર જન્મનું પુણ્ય, પૂર્વ જન્મનું પુણ્ય જ્યારે ભગવાન મહાદેવની ભક્તિ તરફ જીવાત્મા પ્રેરિત બને છે. આમનામ સૌને ભગવાન મહાદેવની ભક્તિ ન મળે. આ ભગવાન બોલ્યા છે, અનંત જન્મ વિઘોરમ યદિ તપ્તં તપસ્તદા ત્વયિ ભક્તિર મહાદેવો ભવિતાયન પાયિની ભવિતાયન પાયિની. ત્યારે તમને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. એક એક શ્લોક શિવ મહાપડ ગ્રંથના પુણ્ય આપનારા છે. આવા ભગવાન મહાદેવજી ઉદાર છે. તેથી સૌએ ભગવાન મહાદેવની ભક્તિ કરવી જોઈએ. નારદજીએ ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો, મહાદેવના ગણોને શ્રાપ આપ્યો. ત્યાં નારદને શું મળ્યું? સંતાપ મળ્યો, ઉદ્વેગ મળ્યો. તો નારદજીએ ભગવાન વિષ્ણુજીને હાથ જોડીને કહ્યું કે ભગવાન વિષ્ણુજી, મને સંતાપ થવા લાગ્યો છે. બીજાનો અનાદર કરીએ, અપમાન કરીએ, બીજાની નિંદા કરીએ, કોઈને શ્રાપ દઈએ તો એના બદલામાં આપણને શું મળે? તો કોઈ સંતાપ મળે, ઉદ્વેગ મળે, ભય મળે, અશાંતિ પ્રાપ્ત થાય. તેથી નારદજીની માનસિકતા એ ડામાડોળ થઈ ગઈ. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહ્યું કે મને સુંદર કાંઈ માર્ગદર્શન પૂરું પાડો તમે, કે હવે મારે સંતાપમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે હું તમને સુંદર 3 માર્ગો દેખાડું છું, જેનું દર્શન આપણે કાલ કર્યું હતું. અને ભગવાન વિષ્ણુજીએ પહેલી વાત કહી નારદજીને કે નારદજી, મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કરો.
ભલે આપણે બહાર નીકળતા હોય, વ્યવસાય માટે જતા હોય, ઓફિસમાં જતા હોય, ત્યારે ભસ્મનું ત્રિપુણ ન કરો, કાંઈ વાંધો નહીં. આપણા માણસોને શરમ આવે. શા માટે ભાઈ? આપણને ભાલમાં તિલક કરતા, આપણને ભાલમાં ચાંદલો કરતા, આપણને ભાલમાં આપણા ભગવાનનું ચિહ્ન ધારણ કરતા આપણને ખબર નહીં શા માટે. તે પહેલે દિવસે પણ કહ્યું હતું કે હંમેશા કપાળમાં ચાંદલો કરવો. બહેનો તો ચાંદલો કરતી હોય, ભલે પ્લાસ્ટિકનો તો પ્લાસ્ટિકનો, પણ કરે તો છે. તેથી કુમકુમ, ચંદન અથવા ભસ્મ. ભગવાન વિષ્ણુએ કહ્યું કે મન જ્યારે સંતાપિત હોય ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. આ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું. અને બીજી વાત ભગવાન વિષ્ણુજીએ નારદને કહી કે તમારે પંચાક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. મંત્રનો પણ મંત્ર છે. દરેક મંત્રનું જન્મસ્થાન છે. દુનિયામાં ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મોટા દેવ નથી. એક મહાદેવનું આરાધન કરો એટલે વિશ્વના દરેક દેવી દેવતાઓનું, ગ્રહ નક્ષત્રોનું આરાધન મહાદેવને આરાધનમાં છુપાયેલું છે. કોઈ ઘરે આપણે હાગમટે જમવાનું આમંત્રણ આપવા જાય કે ઘરના બધા લોકોને કહેવા નથી બેતા. ઘરના દાદા હોય એને કહી દે કે દાદા તમારા ઘરે હાગમટે જમવાનું છે, એટલે દાદાને કહી દીધું એટલે પૂરેપૂરા કુટુંબ પરિવારને એ નિમંત્રણ મળ્યું ગયા હોય. ભગવાન મહાદેવને આપણે શું કહીએ? શંકર દાદા. સૌનો દાદા હોય તો મહાદેવ છે. તેથી મહાદેવનું આરાધન, મહાદેવની ઉપાસના જેમને કરી લીધી તેને સમજેલું દરેક વિશ્વના દેવતાઓનું આરાધન તેને પ્રેમપૂર્વક કરી લીધું છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમને કહ્યું તમે મારા મંત્રનો જાપ કરો, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. અને દરેક કામના, મનોકામના પૂર્ણ કરનારો આ મંત્ર છે. અને ભૂલથી પણ એવું ન સમજવું કે ઓમ નમઃ શિવાય મંત્ર સામાન્ય મંત્ર છે. મહાદેવને જે સામાન્ય દેવ તરીકે જોવે, ઓમ નમઃ શિવાય મંત્રને જે સામાન્ય મંત્ર તરીકે જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય. તેથી કોઈ દિવસ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી. આટલું મહાન મંત્ર ઓમ નમઃ શિવાય છે. બધી જ કામનાઓની પૂર્તિ કરનારો મહામંત્ર છે. આપણે 9 દિવસ ઉપર ઓમ નમઃ શિવાય મંત્ર ઉપર પણ બોલી શકીએ એટલું ભગવાને વ્યાસજીએ શિવ મહાપ્રદ ગ્રંથમાં આ મંત્રનો મહિમા ગાયો છે. અને વિશ્વના દરેક દેવતાઓ આ મંત્રનો જાપ કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પણ આ મંત્રનો જાપ કરે છે. અને ભગવાન વિષ્ણુજીએ ત્રીજી વાત કહી નારદજીને કે નારદજી આપ રુદ્રાક્ષને ધારણ કરો. મહાદેવજીને રુદ્રાક્ષ પણ વાલા છે અને મહાદેવજીને રુદ્રાક્ષ પહેરનારો પણ બહુ વાલો છે. ભગવાન મહાદેવજી ભવાનીને કહ્યું શ્રૂયતામ તું મહેશાને, હે મહેશ્વરી તમે સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા તમને સંભળાવું છું. ભક્તોના હિત માટે, ભક્તોના કલ્યાણ માટે હું તમને રુદ્રાક્ષનો મહિમા કહીશ કે જે માણસ રુદ્રાક્ષને ધારણ કરે છે એનું કેટલું સર્વ મંગલ ને સર્વ રીતે કલ્યાણ થાય છે. આ બધા શ્લોકો ભગવાન મહાદેવે ગાયા છે. ભગવાન શિવજીએ સ્વયં ભવાની પાર્વતીને કહે છે કે પાર્વતી તમે સાંભળો, અને સ્વયં મહાદેવ બોલે છે શ્રૂયતામ તુ મહેશાની. હે મહેશ્વરી આદરપૂર્વક સાંભળો. એક એક શ્લોક મહાદેવની વંદના છે. અને સ્વયં શંકર ભગવાન કહે, કોને કહે? મહેશ્વરીને કહે છે. કારણ કે જેટલા મહાદેવના નામ છે એટલા જ મહાદેવીના નામ છે. શિવ તો શિવાની, કાલ તો મહાકાલી, જેટલા જેટલા મહાદેવના નામ. મહેશ તો મહેશ્વરી, દેવ તો દેવી, મહાદેવ તો મહાદેવી. તો ભગવાન સ્વયં મહાદેવ બોલે છે શ્રૂયતામ શ્રૂયતામ તુ મહેશાની. રુદ્રાક્ષ મહિમા શિવે. સ્વયં મહાદેવજી જગતના કલ્યાણ માટે સ્વયં મહાદેવજી રુદ્રાક્ષનો મહિમા કહે છે. કથયામિ તવ પ્રીત્યા. તમારા પર પ્રેમ રાખીને કહું છું, સાંભળો તમે. ભક્તાનાં હિતકામ્યા. ભક્તાનાં હિતકામ્યા. સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને. સૂત પુરાણે કહે મહાત્માઓ, શિવ પ્રિયતમો જ્ઞેયો, મહાદેવને અતિ પ્રિય વસ્તુ હોય રુદ્રાક્ષ પરમ પાવનમ. જગતને પાવન કરનાર, મનુષ્યને પવિત્રતાનું દાન કરનાર, જેમનું દર્શન કરવા માત્રથી, જેમને સ્પર્શ કરવા માત્રથી
રુદ્રાક્ષથી જાપ કરવા માત્રથી કહ્યું સર્વ પાપ હર. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારી રુદ્રાક્ષ. પાપ એટલે નેગેટિવિટી, નકારાત્મક માનસિક વૃત્તિ, અને પાપ કહેવાય. પાપ એટલે કોઈને જોઈ ન શકે, તેનું ચિત્ર ન દોરી શકીએ. શાસ્ત્ર વિરુદ્ધનું જેટલું આપણું જીવન હોય એ બધું પાપ કર્મ કહેવાય. શાસ્ત્ર સંમત જે આપણે જીવન જીવીએ, જે આપણે ઋષિમુનિઓ આપણને પરંપરા કહી, એ જ પરંપરા પ્રમાણે આપણે આપણું જીવન નિભાવીએ તો આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. એનાથી વિપરીત અલગ આપણે જો જીવન જીવતા હોય તો એ પાપનો માર્ગ છે, સીધી જ વાત છે. તેથી રુદ્રાક્ષનું દર્શન કરવાનો મહિમા, તેને સ્પર્શ કરવાનો મહિમા, તેની પૂજા કરવાનો મહિમા, અને કોઈ પણ દેવી દેવતાના મંત્રથી જાપ કરવાનો મહિમા. એવું તમે સંકુચિત મન ન રાખો કે મહાદેવનો મંત્ર તો જ રુદ્રાક્ષની માલાથી જપ થાય. ખોટી વાત. આખું માલા શાસ્ત્ર છે, એમાં માલાના પ્રકારો દેખાડ્યા છે. કઈ માલા કરવાથી કેવું ફળ મળે છે. એમાં પહેલાં તો લાકડાની માળા એટલે કાષ્ટની માળા, પછી તુલસીની માળા, પછી ચંદનની માળા, પછી તો સ્ફટિકની માળા, ધાતુની માલાના અનેક પ્રકારે માલાનું વર્ણન કર્યું છે. પણ માલામાલ કરનારી કોઈ માલા હોય તો એ રુદ્રાક્ષની માલા જ હોઈ શકે, એનાથી કોઈ મોટી માલા ન હોય શકે. તેથી કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે, એમાં કોઈ ભેદ નથી. પણ ઘણા વિચારવાદીઓ, ઘણા સંપ્રદાયવાળી રુદ્રાક્ષથી દૂર રહે છે. જે રુદ્રાક્ષથી દૂર રહે તેનું દુર્ભાગ્ય છે. આ ભગવાન બોલે છે, શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવન દર્શના સ્પર્શના જપ્યા સર્વ પાપ હર સ્મૃત સર્વ પાપ હર સ્મૃત. રુદ્રાક્ષ કોઈ દી શરીરથી દૂર નહીં હોવો જોઈએ. રુદ્રાક્ષ આપણો સર્વ મંગલ કરનારો છે. શિવપુરાણમાં તો કહ્યું જ છે બધું. એટલો રુદ્રાક્ષનો મહિમા છે. ભણતા બાળકોને ત્રણમુખી રુદ્રાક્ષ પહેરાવો. જેને ખૂબ પ્રગતિને સફળતા મેળવી હોય તેને સાતમુખી રુદ્રાક્ષ પહેરો. આખું વ્યાકરણ છે. જેને અંદરથી ભય લાગતો ને તેને આઠમુખી રુદ્રાક્ષ પહેરવું. કાલભૈરવનું સ્વરૂપ છે. સાતમુખી કામદેવનું સ્વરૂપ છે. બે મુખી રુદ્રાક્ષ બહેનોએ પહેરી શકાય. ગૌરીશંકર રુદ્રાક્ષ પરણેલી બહેનોએ પહેરી શકાય. ત્રણમુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે. ચારમુખી ચતુર્મુખી બ્રહ્મા ધર્મર્થ કામ મોક્ષ આપનાર. પાંચમુખી પંચદેવ સમાન શિવજીના સ્વરૂપ આરોગ્યને આપનાર છે. છ મુખી વિજય આપનારો કાર્તિક સ્વામી સ્વરૂપ છે. સાતમુખી કામદેવનું સ્વરૂપ છે, મનોકામના પૂર્ણ કરનાર, સફળતા આપનાર. આઠમુખી ભૈરવ સ્વરૂપ એટલે ભયને દૂર કરે. નવમુખી નવદુર્ગા સમાન. બહેનોએ નવમુખી રુદ્રાક્ષની માળાથી જાપ કરે, કારણ કે નવદુર્ગા સમાન છે. દસમુખી ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે, વ્યાપકતા આવે. 11 મુખી રુદ્રાક્ષ 11 રુદ્રતુલ્ય છે, આપણી રક્ષા કરે. 12 મુખી રુદ્રાક્ષ 12 સૂર્ય સમાન છે, તેજસ્વીતા આપે છે. 13 મુખી વિશ્વદેવનું સ્વરૂપ છે, આપણું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરે. 14 મુખી રુદ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે, દરેક કામનાની પૂર્તિ કરનાર છે. આ બધા જ રુદ્રાક્ષનો અલગ અલગ મહિમા છે. આ બધા રુદ્રાક્ષોના મંત્રો પણ છે, પણ એ મંત્રો બધા આપણે આવડે નહીં, હરખું બોલે નહીં, એમાં પડવું નહીં. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી રુદ્રાક્ષ ધારણ કરી લેવું. શિવપુરાણ ગ્રંથમાં એવું કહ્યું કે જે માણસો ધ્યાન ન કરી શકે, જે મોટી મોટી પૂજા ન કરી શકે, મોટા મોટા અનુષ્ઠાન ન કરી શકે, એ માણસ જો રુદ્રાક્ષને ધારણ કરે, સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. કેટલી સુંદર વાત છે. ક્યાં આપણે ધ્યાન કરી શકવાના? આપણને ક્યાં ધ્યાન કરતા આવડે જ છે? એ બધા જ માટે મુક્તિનું કોઈ કારણ હોય તો એ રુદ્રાક્ષ છે. તેથી ભલે આપણે કોઈ પણ સંપ્રદાયમાં હોય, આપણે કોઈ સંપ્રદાયને છોડાવવાની વાત નથી, અને મારે કોઈની કંઠી કઢાવી નથી, પણ કંઠી સાથે રુદ્રાક્ષ પહેરાવાનો એક આગ્રહ તો ખરો જ કે કંઠી સાથે રુદ્રાક્ષ પહેરે. કોઈના ગળામાંથી આપણે કોઈ કંઠી કાંઈ બહાર કઢાવી નથી, ને આપણે કોઈ સંપ્રદાયની સ્થાપના કરવી નથી. આપણે તો જે સાચું છે એ તમારા સુધી મારે સંદેશ પહોંચાડવાનો છે. એક શિક્ષકનું કામ, એક ટીચરનું કામ કરવાનું છે કે સાચી વાત તમારા સુધી પહોંચે.
ઘણા લોકો રુદ્રાક્ષથી વંચિત રહે છે. આ ભગવાન બોલે છે, જે માણસો ધ્યાન ન કરે અને રુદ્રાક્ષને ધારણ કરે મુક્તિને પ્રાપ્ત થાય, આવું ભગવાન કહે છે. ધ્યાન જ્ઞાનૈવ મુક્તોપી. જે ધ્યાન ન કરી શકે, જે યજ્ઞો ન કરી શકે, તેના માટે કહ્યું. શું કહ્યું? રુદ્રાક્ષમ ધારયેસ્તુ યઃ. રુદ્રાક્ષ ધારણ કરે તો સર્વ પાપ વિનિર્મુક્તઃ યાતિ પરમાં ગતિ. એ જીવને કોઈની અધોગતિ ન થાય. યાતિ પરમાં ગતિ. હવે તમે ધ્યાન દઈને સાંભળજો. કોઈ પણ અન્ય માળાથી તમે કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર જાપ કરો છો, એ સમાન ફળ આપે, સમાન ફળ આપે. પણ એ જ મંત્ર, કોઈ પણ દેવનો, કોઈ પણ દેવીનો મંત્ર જ્યારે રુદ્રાક્ષની માળાથી આપણે કરીએ છીએ, તે કહ્યું એ મંત્ર કોટી ગણું ફળ આપે. આવું ભગવાન શિવ મહાપડ ગ્રંથમાં કે જે માળા જપ કરતા હોય એના માટે વાત છે આ બધી. તેથી સંકુચિતતા નહીં કે તો મહાદેવનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માળાથી જપ કરાય ને પછી બીજા કોઈનો ન કરે ને રુદ્રાક્ષ આપણે અડાય ને રુદ્રાક્ષ સંસારીઓ પહેરાય ને એ બધું ખોટું. 24 કલાક રુદ્રાક્ષ માણસે પહેરે. તેથી અન્ય કોઈ માળાથી જાપ કરો તો એ મંત્ર સમાન ફળ આપે, પણ એ જ મંત્ર જ્યારે રુદ્રાક્ષની માળાથી જાપ કરીએ છીએ ત્યારે કોટી ગણું ફળ આપે. આ ભગવાન બોલે છે. રુદ્રાક્ષેણ જપેન મંત્ર પૂર્ણકોટિ ગુણમ ભવે. પૂર્ણ કોટી ગુણમ ભવે. એ મંત્ર કોટી ગુણું ફળ આપે. રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો. જાપ કરતા હોય તેની વાત છે, બાકી તો ભાગ્ય જ કોઈ કરતા હોય. કરવી જ જોઈએ. માળા કરવાથી માનસિકતા આપણી પ્રબળ બને, માનસિકતા સુધરે, યાદશક્તિની વૃદ્ધિ થાય. આ એક મોટું વિજ્ઞાન છે. શોક પણ ન થાય ને રોગ પણ ન થાય. માલા જપ એટલે કે સામાન્ય વસ્તુ નથી, એક બહુ મોટું મનોવિજ્ઞાન છે. કલાકો સુધી ને દિવસો સુધી એના પર બોલી શકાય. જપ શા માટે, કઈ રીતે મંત્ર જાપ કરવો? પહેલી આંગળીથી નહીં, અંગૂઠાથી નહીં. આખી મંત્ર જાપ કરવાની આખી વિધિ હોય, કેવી રીતે કરાય છે. પહેલી ને છેલ્લી છોડી દેવાની હોય છે. નીચેની આંગળી નીચે, ઉપરથી બીજી આંગળી ઉપર, અંગૂઠાનો સપોર્ટ અને બીજી આંગળીથી મંત્ર જાપ કરવાનો હોય છે. મંત્ર માળા હૃદય બરોબર રખાય, ટટ્ટાર બેસાય, નાભી સુધીના ઊંડા શ્વાસ લેવાય, નજર નાક ઉપર રખાય, હાથ ધ્યાન મુદ્રામાં રખાય અને એક મંત્ર સાથે એક મણકો ફરે. પછી એવી